સમાચાર કડીમાં પથ્થરમારા બાદ લગાવી આગ। પથ્થરમારો કર્યા બાદ ગેરેજમાં આગ લગાવી દીધી। દેવ બંગલોઝ અને કર્ણાવતી કોમ્પ્લેક્સની ઘટના। ભાડુઆત તેજેન્દ્ર પટેલે કર્યો પથ્થરમારો। રહીશોએ મકાન ખાલી કરાવતા કર્યો પથ્થરમારો। દારૂડિયાની ત્રાસથી મકાન ખાલી કરાવ્યું હતું। તો સીસીટીવી ફૂટેજ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। દેવ બંગલોઝ અને કર્ણાવતી કોમ્પ્લેક્સની આ ઘટનાને લઈને પોલીસ પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે નાઇટ પેટ્રોલિંગ ક્યાં થઈ રહ્યું છે। વ્યક્તિ આગ લગાડીને ત્યાંથી ભાગી જાય છે। નુકસાન મોટા પ્રમાણમાં થયું છે અને સ્થાનિકો પોતાના જીવનો પણ ભય વ્યક્ત કરી રહ્યા છે। પોરબંદર સોરઠિયા પ્રજાપતિ સમાજની બેઠકમાં ઘટના ઘટી છે। ચાલુ બેઠકમાં સ્ટેજ પર લાફાવાળી જોવા મળી છે। પ્રમુખ વિજય ગોહેલને લાફો મારતા દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો। સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળની બેઠકનો બનાવ છે। હુમલો કરનાર વ્યક્તિ પણ જ્ઞાતિના જ આગેવાન હોવાનું સામે આવ્યું। આ મામલો જ્ઞાતિનો જ હોય જેથી પોલીસ ફરિયાદ નહીં કરવાનું નક્કી કરાયું। મારા નામના વ્યક્તિએ સ્ટેજ ઉપર આવી અને મારા ઉપર હિચકારો હુમલો કરેલો હતો અને મીટિંગનો માહોલ બગાડવા માટેની કાર્યવાહી કરેલી હતી। આ દરમિયાન તમામ જ્ઞાતિના લોકો દ્વારા એવું કહેવામાં આવેલ કે આ લોકો ઉપર ફરિયાદ કરવી, પણ મીટિંગની કાર્યવાહી ચાલુ રાખવા અને મીટિંગ સુચારુરૂપે પૂરું કરવા માટે અમે કોઈ જાતની ફરિયાદ ના કરેલી। પણ જ્ઞાતિના લોકોનો આગ્રહ હોય, તમામ સમાજના લોકોનો, કે આ લોકોને આ જ્ઞાતિમાંથી, આ સમાજમાંથી બહિષ્કૃત કરી દેવા, જેથી આજરોજ આ ઠરાવ કરી અને આ લોકોનું આજીવન સભ્ય રદ કરેલ છે। સમાચાર લક્ઝરીમાં ઓવરલોડ સામાનથી ઝાડની ડાળી એક્ટિવા ચાલક પર પડી। એક્ટિવા ચાલકની ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાવી। શાહીબાગ નમસ્તે સર્કલ પાસેનો બનાવ છે। માધુપુરા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી। એક્ટિવા ચાલક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। માધુપુરા પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।